નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલ પરમાર. હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે આંગળીયા પેઢીના 49,40,000ના સોના ચાંદીના દાગીનાની થયેલ લૂંટમાં 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદની કે અશ્વિન આંગળીયા પેઢીના 3 કર્મચારીઓ સોના ચાંદીની ડિલિવરી આપવા હિંમતનગર આવ્યા હતા. દરમિયાન હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે ઇકો કાર અને એસ્ટન કારમાં આવેલ 5 આરોપીઓએ પોલીસના સોંગમાં 19.6 લાખની ચાંદી અને 30.34 લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ અંગે ગુનો નોંધાયા બાદ સાબરકાંઠા પોલીસની અલગ અલગ 6 ટીમો કામે લાગી હતી. ત્યારે બાતમીના આધારે ઈટર પાસેથી પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા છે. ગુનાના ઉપયોગમાં લેવાયેલ ઇકો કાર અને એસ્ટન કાર સાથે પોલીસે કુલ 11,22,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તો આ ગુનામાં સામેલ અન્ય 5 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તારીખ 12/3/2024ના રોજ હિંમતનગર બસ સ્ટેશન ખાતે સવારના 7:15 થી 7:30 વાગ્યાના સુમારે આંગળીયા પેઢીના 2 કર્મચારી અમદાવાદથી સોના ચાંદીના દાગીના લઈ અને ઉતરે છે, જેને અગાઉથી રેકી કરી અને 2 ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી હતી. કેટલાક અજાણ્યા શખ્સો એઓને પોલીસની ઓળખ આપી અને કેમ સોના ચાંદીના બિલ વગરના દાગીના લઈને આવો છો એવી ઓળખ આપી અને એ લોકોને ગાડીમાં બેસાડે છે અને આગળ જઈ અને એ લોકોને રસ્તામાં ઉતારી દે છે અને તેમની પાસે રહેલા પાર્સલ એ લઈ જાય છે, જેની કિંમત આશરે 49,40,000 જેટલી હતી. આ બાબતે હિંમતનગર બી ડિવિઝન ખાતે વિગતવારનો ગુનો દાખલ કરી અને તપાસની કુલ 6 ટીમ બનાવવામાં આવી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ, સીડીઆર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એલસીબી પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી. જેમાં ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને 4 આરોપી અને કુલ 11,10,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા પોલીસે 3 આરોપીની અટક કરી અને એસેન્ટ ગાડી પણ રિકવર કરી હતી. આમ આ ગુનામાં કુલ 7 આરોપીની અટક થઈ છે. હજુ 5 આરોપી પકડવાના બાકી છે. આ ગુનામાં જે ટીપ આપનાર છે એ આંગળીયા પેઢીના કર્મચારી જ હતા, એટલે એ જે આરોપી વોન્ટેડ છે એના સંપર્કમાં હતા અને હાલ જે વોન્ટેડ આરોપી છે એ લોકોના વેરબાઉટ્સ, એટલે એ લોકો ક્યાં રહે છે, કોની સાથે કોન્ટેક્ટમાં છે, એ બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.